પારડીના કોટલાવ ગામે રેલવે સ્ટેશન રોડ પર ગત રાત્રે બેફામ જતી વેગનર કારે 3 ગાયોને અડફેટમાં લીધી હતી, જેમાં 2 ગાયોના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યું છે, જ્યારે એક ગાય ઘાયલ થવા પામી છે। આ બાબતે પારડી પોલીસ મથકે મહિલા કોર્પોરેટરે પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ જિલ્લાના પારડી કોટલાવ ગામે સ્ટેશન રોડ પર ગ્રામ પંચાયત ઓફિસ સામેથી ગત રાત્રિએ પૂરપાટ ઝડપે જતી વેગનાર કાર નંબર GJ15DD 9433ના ચાલકે 3 ગાયોને ટક્કર મારી હતી। આ અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળે કાર મૂકી ભાગી છૂટ્યો હતો। જો કે આ બાબતની જાણ પારડી પાલિકાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને સમાજ સેવિકા નેહાબેન ભંડારીને જાણ થતા તેઓ પશુ એમ્બ્યુલન્સ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ સારવાર આપે તે પહેલા 2 ગાયોના મોત નીપજ્યા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત